હું શું કહું છું? પણ તું કહું તો ખબર પડે કે તું શું કહું છું. સાંભળો તો ખરા. અરે પણ તું કહું તો સાંભળું ને. તમે સાંભળો તો હું કહું ને. આ તો બોલ શું? તો છે ને હમણાં પેપર વાંચતી હતી તો પેપરમાં મેં જોયું આપણને એક રાતમાં 10 લાખ રૂપિયા મળે એમ છે. એક રાતના 10 લાખ રૂપિયા? હા, એક રાતમાં 10 લાખ રૂપિયા. પૂરી તારી કઈક ભૂલ થતી લાગે. બાકી પાકિસ્તાન ઉપર બોમ્બ નાખવો હોય ને અને જે બોમ્બ મળે ને તો કોઈ આપણને એક રાતના 10 લાખ તો ના જ આપે. આ છે ને તમારી કોમ વગરની લવારી બંધ કરો અને મારી વાત શાંતિથી સાંભળો. આ આપણને આવકનો કેટલો મોટો પ્રોબ્લેમ છે એ તો તમને ખબર જ છે. એ તો આખા દેશનો પ્રોબ્લેમ છે. આગળ બોલ. હે ભગવાન, તમે સાચી કાંઈ ને આ માણસ બોલતો કાંઈ. ફરી પાછી મરાઠી બોલી તો ગુજરાતીમાં બોલ તો ખબર પડે મને. પહેલા મારી પૂરી વાત સાંભળો પછી તમારી લવારી કરો. શહેરમાં એક બંગલો છે. તે શહેરમાં બંગલો છે એમાં 10 લાખ ને શું સંબંધ? તેસ્તર. તેતર બંગલા તેતર ચોથી આવે. અરે દેવા, તેતર નહીં. અરે હું એમ કહું છું કે તમારે કશું જ નથી કરવાનું. તમારે એ બંગલામાં જવાનું, આખી રાત રોકાવાનું અને સવારે 10 લાખ રૂપિયા લઈને પાછા. એટલે એક રાત એ બંગલામાં રહેવા. એક મિનિટ બ્રેક મારો અહીં. આ તું એ બંગલાની તો વાત નહીં કરતી ને કે આજકાલમાં કંઈક ચર્ચામાં છે, એમાં ભૂતો છે અને જે રહેવા જાય છે એક વાર તો ગોંડિયું થઈ જાય છે, યા તો મોઢું થઈ જાય, કંઈક મરી હોત જાય છે અમુક. તો જ બંગલા. એ જ બંગલો, એ જ. ભૂરી એક કામ કર, તારે મને મારી નાખતો હોય તો મને કહી દે તો તારે એક તો હું ઝેર પી લઉં. એ તો પછી બીજું કામ એ છે કે મારી હોપારી આલ દે. 3-4 જણનો એડ્રેસ હું બધા ડોને જ છે, વગર પૈસે પાડી દેશે. આવું કેમ બોલો છો? તો આવું જ બોલું ને. ખબર નહીં પડતી તને? પોતાને ખબર છે કે રાતે હું બાથરૂમ જવું હોય તો તને હું ઉઠાડું છું અને મારો પ્રછાયો છે હું ખબરી દઉં છું અને તારે ભૂતા જોડે કુસ્તી કરવો કરવો છે મને? તારી બુદ્ધિ તો દોડે. અને આ પેપર વાંચું છું તો ભાઈ પેપરમાં બીજા કોઈ સમાચાર દેખાતા જ નહીં તને? ત્યાં ભૂતોના સમાચાર ગોતી કાઢું છું. વાત કરે છે સમજણ નહીં પડતી કશી. બસ આ બધી સમજણ પડે છે, આ તમે નથી સમજતા. જો આ છે ને ભૂત આવું બધું કશું ના હોય. આ તો છે ને લોકોના મનનો વહેમ છે, બસ બીજું કઈ નહીં. એટલે આ બુદ્ધિ વગરની વાતો ના કરે. મેં બધું સાંભળ્યું છે ભૂત બંગલા વિશે. સાંભળ્યું છે ને, જોયું તો નથી ને. અચ્છા મને એક જવાબ આપ. તે અમેરિકા જોયું છે? હા ખાલી સાંભળ્યું જ છે ને? હા. તેનો અર્થ કે તું આગળ અમેરિકા નહીં એવું? સમજાયું નહીં. આ ભાઈ મારો જીવ વિશે તાર ખબર છે. જો એ બધું હું કશું ના જાણું. તમારે જવાનું છે. મને તો એ વાતની ચિંતા થાય છે કે આ તમારા પહેલા કોઈ બીજું ના પહોંચી જાય. એટલે આ તને એ ચિંતા થાય છે કે મારા પહેલા બીજું કોક જતું રહેશે શું થશે? અને મને એ ચિંતા છે કે હું જઈશ તો ફરી પાછો આવે કે નહીં. જો આમાં ચિંતા નહીં કરવાની. તમારે બિંદાસ જાઓ, આખી રાત રોકાઓ અને સવારે 10 લાખ રૂપિયા લઈને આવી જાઓ. હું તમારું નામ ઓનલાઈન નોંધાઈ દઉં છું. એટલે આ જીવ તો રહી તો પાછો આવીશ ને. હોતું જ નહીં. જો પૂરી જીવ જાય એવા ધંધા નહીં કરવાના. મારી વાત સમજ. જો હું કોઈ તમારી વાત સમજવાની નથી અને મને છે ને સમજાવવાનું કોશિશ પણ ના કરતા. તું એકલી નહીં, આખી પૃથ્વી પર કોઈ પણ બૈરું ના સમજે એવું સમજુ છું. પણ આજે એક વાતની ખબર પડી ગઈ કે તું અને માતા સીતા બે હરખા છો. હે, એવું કેમ લાગ્યું તમને? સીતા માતાએ રામજીને મોકલ્યા હતા જંગલમાં હરણ માટે અને તું મને મોકલું છું ભૂતોના બંગલામાં મરણ માટે. હું કઈ તમને મરવા માટે નથી મોકલતી. હું તમને 10 લાખ રૂપિયા કમાવા મોકલું છું. અને આ જીવતો રહી તો 10 લાખ મળશે ને. આ ભૂતા ભેગા થઈ મને ચૂસી ખાજે, હવાર મારી લાશ બનશે અને એમની ઉપર તો તારી કેસે નહીં થાય, વીમો પાસ નહીં થાય તો શું કરે? શું આ ભૂત કરો છો? જો તમને એટલી બધી બીક લાગતી હોય ને તો હું તમારી સાથે આવું. અને તમ ભૂતો તારા સંબંધી છે કે તું મારી જોડે આવી તો મને કશું નહીં કરે? એ દેવા, આ કસા નવરા મજા પદરાત પાડ્યો. મજા આવી કે પાછો ગોંધળ ગાલતો હોય. પાછું બોલી મરાઠી. જો મારે કશું સાંભળવું નથી. તમારે જવાનું છે અને જો તમારે ના જવાનું હોય ને તો હું જઈશ એ બંગલા. આખી રાત રોકાઈશ અને સવારે 10 લાખ રૂપિયા લઈને આવીશ. રહેવા દે. આ 10 લાખના ચક્કરમાં તારી રાખ ઉડી જશે. કોઈ ખબર નહીં પડે કે પૂરી ચાણે પૂરી થઈ જાય.
બસ હવે બહુ થયું. મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. કોઈ પણ ભોગે છે ને 10 લાખ રૂપિયા જતા નહીં કરું. અહીંયા પણ મારી વાત તો આ બૈરું છે ને હવે રમણીય ચડ્યું છે અને 10 લાખના ચક્કરમાં મને ગુરિયા ચડાવશે એ તો નક્કી થઈ ગયું. પાછું કહે છે કે જો તમે નહીં જાઓ તો હું જઈશ. સારું જવું તો પડશે પણ હવે જવું તો જવું છે કંઈક રસ્તો કાઢવો પડશે. કોકને લઈને જવું તો ચાલે પણ સારું પેલો દેવો અને રગલો આ બેને લઈ જવું. આરા છે બુદ્ધિ વગરના મને આવે છે આવી જગ્યાએ એક રસ્તો છે. એકથી ભલા બે 2 થી ભલા 3. હવે જો રસ્તો કાઢું 10 લાખે મળી જશે અને ભૂત બંગલામાં જઈ ચાલો તાણા રગલા ભૂલા કેમ માડો પડી રહ્યો છું? શું કરીએ ભાઈ, આ દેશની ઇકોનોમી છે ખાડામાં જતી રહી છે અને આપણી આર્થિક પરિસ્થિતિઓ લથડી ગઈ છે. જો ભાઈ ચોખ્ખું કે ખિસ્સામાં રૂપિયો છે નહીં અને ધંધો રહ્યો નહીં. એ તો કીધું સીધી ભાષામાં. ભાષાની ભાષા એટલે પણ એકલો ચમશું દેવો ચડજો. એવો એ સગવડ કરવા ગયો છે દવાની. હવે જોઈએ થાય તો સારું. દેવા સાચી તારી કારણ કે તારી હવાર તો દેવાન દારૂ વગર થાય નહીં. હું એ જ વિચારતો હતો કે હારો કુકડો પછી ઉઠે સૌથી પહેલા તું ઉઠી 2 પવાલો મારી દઉં છું પણ કોરા ચમસો પૈસા નથી. આવના ભૂરાભાઈ ચમ તમે આજે બહુ ટાઈમ પછી આમ તો દેખાતા નહીં હે? અને એ બધું ઠીક છે, તું લાવ્યો કે નહીં? નથી લાવ એટલે રાજ્ય થઈ ગયો તો રેડ પડી તો દારૂ જ નહીં થઈ. બહુ સાચું કહું ભાઈ આ તમારી બેની આ દશા જોઈને મને બહુ દયા આવે છે. દયા ના ખા દવા પા. હા એ કરીએ છીએ આપણે અને હું એમ કહું છું તમને કે આજે તમારી પરિસ્થિતિ છે સુધારવા ખાતર કોઈ રસ્તો બતાવું તમને શોર્ટકટ એકદમ તો કયો રસ્તો છે એવું શોર્ટકટ ભૂરાભાઈ? એક વાત કહું હા બોલો હું તમને એક રાતમાં 1 લાખ રૂપિયા દઉં રોકડા. અરે શું વાત કરો છો ભૂરાભાઈ, 1 લાખ રૂપિયા? વાહ, વાહ. તો મજા આવી જાઓ તો તમારા અમારા ભાઈ ખરા કન્ફો. પણ એક રાત ને 1 લાખ કોણ આપે? ભૂરાભાઈ દેખાત નહીં કેસત કરે 1 લાખ રૂપિયા હું આપું. હા અને વાપરો તમે કરવાનું કશું નહીં હા ખાલી મારી જોડે આવવાનું. હા. એક બંગલો છે તો આગળ 1 રાત રહેવાનું અને સવારમાં જેવા આપણે નીકળીએ ને તમને તરત 1 લાખ રૂપિયા હું આપી દઉં. અરે શું વાત કરે હેડો હવે ભૂરાભાઈ અભિયાન નથી હેડો. શું હેડો અભિયાન હેડો? એક મિનિટ. પૂરા બંગલો એટલે પેલો કેનાલની બાજુ વાળો તો નહીં ને? હા એટલે જે પેલો કેનાલની બાજુ છે ને પેલો ભૂત બંગલો નહીં કહેતા ભાઈ માની આવ મેં બહુ વાપર્યું છે બંગલા વિશે. અરે હા તને ખબર નહીં તો ઠંડ છે ચૂડેલ છે. હું પાછળ પેલા ચીનિયા દારૂ લેવા જતો ખબર છે ને એ બહુ સાંભળ્યું તું બંગલામાં કે છે કે પેલી ચૂડેલ તો લોકોને ચૂસી ખાય છે અને જણ તો કાચા ચાવી ખાય છે. મારા નહીં આવ બાપ મારે તો ફાટે છે. અરે હા એ ત્યાં જઈશું ને તો મરી જઈશું પાછા નહીં આવીએ. દેવા ના જવાય હો ના જવાય. એટલે આ કહું છું મર્દ બન આમ છાતી ખોલીને મર્દ બન. વિવાહ ના હોય બે તો બધી વાર્તા હોય ખોટી વાર્તાઓ છે લોકોની એવી રીતે થોડી ના ભૂત થતા છે. મને આપણો તો દંડ છે અને તાર ના હોય તો ચિંતા ના કરે. તારા જે 50,000 છે ને મને દે પણ માટું નહીં હેઠી. પણ જવા માટે હિંમત જોઈએ ને હિંમત માટે દવા જોઈએ. એ હું કરું છું દવાનું સાચું કોક કરીને જ આવ્યો છું લ્યો. શું વાત કરો પૂરા? મને ખબર ને મને ખબર ભાઈ કે મારા 2 ભાઈઓની હિંમત તો બધી બહુ છે હો ભાઈ. હિંમત તો ખરી હિંમત ની શું વાત કરો છો? હિંમત ની તો વાત જ છોડો. સીધા છે ને હિંમત એટલી બધી છે કે ઘર છોડી અને ચાંદ ઉપર રહીએ ને એટલી હિંમત છે. છ દવા લીધા પછી આ દવા ચોથી લાવ્યો ખબર તને? હા. આ તું કહેતો તો ને રાજ્ય ચોક જોતો હા. અને કે રેડ પડીને ચાલી ગયા હા. એ તો સંતાડીને આવી રીતે હા, લાવ્યો બાપ. એમ તો આથી જ લાવ્યો. તો તે આપણું બી કીધું. હવે બોલો આ ભૂત બંગલા વિશે શું કહેતો તો રગલા તું? હું એમ કહું છું કે
કે આપણે તું કહેશું તો આપણે ત્યાં જઈ આવીએ, ઓટો મારતા આવીએ અને ભૂતોને આપણી જોડે લેતા આવીએ તો એ આપણી જોડે બેહીને પીવે. બરાબર વાત કરી નકલાય, જોર વાત કરી. કેવી હિંમત આવી ગઈ? હા, પણ એ જ છે, આની કમાલ છે આ તો. એ તો દવા પેટમાં જાય તો હિંમત આવે ભાઈ. હું શું કહું છું? તો ખાતા શું છે? એટલે ભાઈ તાર જમાડવાનો છે ભૂતોને, એટલે સમજણ ત્યાં. તાર જમાડવા છે તો કહી દે મને કે જમાડવા છે. અલ્યા જમાડવાની વાત નહીં, પણ આ તો મને એમ થયું કે આપણે ત્યાં જઈએ જ છે તો કોક થોડું જમવાનું લેતા જઈએ. તારે શું જમાડવું છે એમને? જમવું તો કોઈ જમા નહીં. અરે જમતા હશે, જે જમતા હશે જોઈ લઈશ, તું ચિંતા છોડ ને એની. હા. અને ભૂરાભાઈ છે એ તો શું કહ્યું? હા. ભૂતો પીતા શું હશે? અરે પાછા પીવાની વાત કરો. અલ્યા જે પીતો હોય તારે શું? હા. સમજણ ત્યાં. તારે શું બોલતો મને? તારે શું? અરે એમ નહીં, તો એ પીતા હોય એનો મને વાંધો નહીં, પણ જો દારૂ પીતા હોય તો આપણે ફાટ પડી યાર, લોચો પડે. દારૂ પીતા હોય તો પછી ભાગ પડે તો મજા ના આવે. પણ વાંપાજી તું છે ને 2 બોટલ લઈ લે, કદાચ એક દારૂ એ પી જાય ને તો બીજી બોટલ નાસ્તામાં ચાલે. તો વાંધો નહીં. બોલો હવે. આ તો ચાપા. અચ્છા હું શું કહું છું, અમારે જે થોડી ફોર્માલિટી છે પતાવીને આવું છું તો સુધી તમે રેડી રહેજો. અરે નહીં. પતા નહીં, હમણાં હું પછી આવું છું. હા, પછી આપણે થઈ જઈએ. અને આ તારે થઈ ગયો એટલો વાંધો. શું કીધું તમે? હા, આજે તો થઈ ગઈ, મજા આવી. તમે જ સુખદેવભાઈ છે કેમ ને? હા હું પોતે. બોલો. અરે તમે જ તમારા બંગલાને મેં ભૂતો રાખ્યો છે એમ ને? એટલે હું શું કામ રાખ? એ તો ભૂતોને ખબર. એટલે મેં નથી રાખ્યા એવું કહેવા માંગુ છું યાર. તો પછી તમારા બંગલામાં શું કરવા રહે છે? બીજા બંગલામાં કેમ નહીં રહેતું? એ તો ભૂતોને જ પૂછવું પડે. અને જે પછી પૂછવા જાય છે એ તો પાછો આવતો નહીં. બરોબર છે. અચ્છા હું શું કહું છું કે તમે જ પેલા બંગલામાં જે રહે તો એક રાતના 10 લાખ રૂપિયા આવવાના છો. હા હું જ આપવાનો ને. જો હવે 3 જણા રોકાવાના છે બંગલામાં તો તમારી શું ફોર્માલિટી છે? ફોર્માલિટીમાં એવું છે ભાઈ, એક એગ્રીમેન્ટ પર સાઇન કરવાની છે તમારે અને એમાં લખવાનું છે કે અહીંયા જે જવાબદારી છે અમારી છે, મકાન માલિકની કોઈ જવાબદારી નથી. સમજી ગયા? આ એગ્રીમેન્ટ અમે અમારી પોતાની જવાબદારીથી સાઇન કરીએ છીએ અને હા કોઈ નશામાં નથી કરતા. આ જે છેલ્લી લાઈન છે એ આપણે કાઢી નાખીએ તો ના ચાલે? ખોટું જૂઠું બોલવું નહીં એટલે એમ. એટલે ના એટલે વાંધો નહીં, એ તો હું જોઈ લઈશ, આ કાઢી લઈશ. અચ્છા હું શું કહું છું કે આ તમારા બંગલા વિશે, એટલે કે આમ બંગલામાં જે ભૂતો છે એ વિશે કંઈ માહિતી મળે ખરી? હા તો એટલે પૂછું છું કે આ તો જો કદાચ તો આમ મુલાકાત થઈ જાય ભૂતા જોડે તો એમની જોડે આમ મીટિંગ કરતા ભાવે એટલે. મને જેટલી ખબર છે એટલી હું તમને કહું છું. આમાં એવું છે, અમે 2 ભાઈ અને 1 બહેન, અમે 3 જણા. ભયો ભાગે આ બંગલો મારા ભાગમાં આવ્યો, પણ મોટા ભાઈને મંજૂર નહોતું. એટલે મોટા ભાઈ કહે છે કે આ બંગલો મારે જોઈએ છે. એટલે કોઈ તકરાર ના થાય એટલે મને થયું કે આ બંગલો મારે મોટા ભાઈને આપી દેવો જોઈએ. પણ મારી બહેન ના માની. એ અમેરિકાથી આવી અને એને બંગલો માંગ્યો. એટલે મારા મોટા ભાઈ અને એમને છે ને થોડી દારૂની આદત, એટલે એમને ના પાડી કે આ બંગલામાં હું જીવું છું ત્યાં સુધી કોઈને નહીં રહેવા દો. પણ મારી બેને જીત પકડી અને તો રહેવા આવી ગઈ. એટલે એ બંને જણા ત્યાં આગળ રહેવા ગયા અને બીજા દિવસે સવારે જોયું તો બંને જણાની લાશ ત્યાંથી મળી. બસ પછી શું થયું? ત્યાર પછી શું થયું એની મને ખબર નથી, પણ બીજે દિવસે સવારે મારા ભાઈની અને મારી બહેનની બંનેની લાશ ત્યાંથી મળી અને ત્યાર પછી આ બંગલામાં કોઈ રહી શકતું નથી. સાચી વાત છે. આ મિલકત વસ્તુ જેવી છે, ત્યારે મોણસ તો મોણસ ભૂતા વળી મરે સાથે. એટલે એટલે કઈ નહીં, આ હમણાં જઉં છું અને કલાકમાં પેલા તમારી જે ફોર્માલિટી છે સ્ટેમ્પ ઉપર સહયોગ કરાવી અને પછી હું પાછો લેતા આવું છું. તો પણ તમારા મોટા ભાઈ અને તમારી બહેન 2 જ ભૂત છે એમ ને? અને બરોબર છે. એટલે હું તમને એમ પૂછતો હતો કે મારા પહેરો કોઈ આવ્યું છે આ ભૂત એકદમ રહેવા હતા? હવે કોઈ નથી આવ્યું તમારા સિવાય? હા મારા સિવાય મળીએ. હે જીવતા રહ્યા તો લો આ સ્ટેમ્પ પેપર
ટ્રાય કરીને આપી દેજો બરાબર. મારા જીવ શેઠે જતા પહેલા મને પકડાઈ માર્યો. સારું છે આ રગલાને ખબર પડે તો રગલો તો આવે જ નહીં. આ સંયોગ કરવાની છે તો શું કરું? એક કામ કરું, જાતે જ સંયોગ કહી દઉં. શેઠને થોડી ખબર પડવાની છે.